नमो निहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्राणं नमो लोये त्रिकालवती सर्वसारणं मंगलम गरुडानवीरो मंगलम गौतमो गरि मंगलम गुरुकुंडार्यो जैनधर्मोऽस्तु मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ॐ भारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यः करोति किं परभावस्य कर्तात्मा मोऽयं व्यवहारिणम् मंगलमयमंगलकरं वीतरागवीर्यां नमो पारिजातेभये हरिहन्तातिमः। ओम नमः श्रीदेव्यो नमः श्रीदेव्यो नमः श्रीदेव्यो। આ યુગમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનું સાનિધ્ય એટલે સાક્ષાત તીર્થંકર પરમાત્માના સાનિધ્ય તુલ્ય છે। આ યુગમાં તીર્થંકર પરમાત્માને પામવા માટે જેટલા પુણ્ય જોઈએ તેટલા પુણ્ય પૂજ્ય ગુરુદેવ શ્રીને પામવા માટે જોઈએ। ગુરુદેવ મેળા છે એનો મતલબ જ એ છે કે ભવ સમુદ્રનો કિનારો નિકટ આવી ગયો છે। જેને તું ભગવાન છું એ વાત કાને પડે છે એ અલ્પકાળમાં ભગવાન થવાનો છે અને હવે જે અલ્પકાળમાં ભગવાન થવાનો છે એ કેવી રીતે ભગવાનને જોવે છે, કેવી રીતે ભગવાનની અંદરમાં અહમ કરે છે, ભગવાન સ્વરૂપ આત્માની અંદરમાં એનું એકત્વનો પ્રકાર કેવો હોય છે તે પૂજ્ય સુગાનીજીના વચનામૃત દ્વારા દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના માધ્યમથી આપણે હમણાં 17 નંબરનો પત્ર પણ સાંભળ્યો કે જેની અંદરમાં કે છે મુક્તિ જે છે એ તો જળપદ છે, મોક્ષ પદ જે છે એ તો જળપદ છે, મારું તો ચૈતન્ય પદ છે। પોતાનું ત્રિકાળી ભગવાન આત્મા એ ચૈતન્ય પદ છે અને મોક્ષ છે એ જળપદ છે એવી જેની દ્રષ્ટિ હોય છે એમના પરિણામની અંદરમાં નિયમથી મોક્ષ હોય છે। આ મોક્ષના પ્રાપ્તની વિધિ છે। જેની મોક્ષ ઉપર દ્રષ્ટિ છે અને નિયમથી રાગ હોય છે અને જેને મોક્ષ સ્વરૂપ વસ્તુ ઉપર દ્રષ્ટિ હોય છે અને નિયમથી મોક્ષ હોય છે। તો એવો અપૂર્વ અદ્ભુત અલૌકિકમાં અલૌકિક માર્ગ ગુરુદેવશ્રીના પ્રતાપે આપણને મળ્યો છે। એક વાત
નિર્ણય કરવા યોગ્ય છે કે તત્વજ્ઞાન ખરેખર ખૂબ સહેલું છે. કોઈ પણ જીવે એવું ન માનવું કે આત્માની પ્રાપ્તિ દુષ્કર છે, કઠિન છે. કારણ કે આ જે કઠિન છે એવી સમજણ જે છે એ જ વસ્તુની પ્રાપ્તિ કઠિન કરી દે છે. કારણ કે હંમેશા મસ્તિષ્કની અંદરમાં એક વાત બેસી જાય છે કે આત્માના પ્રાપ્તિ માટે ખૂબ મહેનત કરવી પડે છે, ખૂબ પુરુષાર્થ કરવો પડે છે. પણ એવું છે જેવી વસ્તુ છે એવી વસ્તુને જો સમજવામાં આવે, એવો એનો વિશ્વાસ કરવામાં આવે, એવું એનું શ્રદ્ધાન કરવામાં આવે, હું ભગવાન આત્મા છું એવો નિર્ણય કરવામાં આવે, તો નિયમથી પર્યાયમાં સહજપણે આત્માની અનુભૂતિ હોય ને હોય. એટલે મૂંઝાવાની જરૂરત નથી, ગભરાવાની જરૂરત નથી. અને એક વાત કોઈને પણ સમજાય એવી છે કે હું પોતે ભગવાન આત્મા. હવે ભગવાન આત્માને ભગવાન આત્મા ન સમજાય એ કેમ? હું એમ કહું છું હું પરમાત્મા છું અને પરમાત્માને પરમાત્મા ન સમજાય એ કેમ બની શકે? પંકજભાઈ કે પંકજભાઈને પંકજભાઈ નથી સમજાવતા, એવું તો કર દે બનતું નથી. તો હું પરમાત્મા છું તો પરમાત્મા કેમ ન સમજાય? એટલે વાત તો મસ્તિષ્કમાંથી કાઢી નાખવી કે આત્માની પ્રાપ્તિ કઠિન છે એ વાત નીકાળી નાખવા જેવી છે, પહેલી વાત. બીજી વાત એ છે કે જેવો સ્વભાવ છે એવો સ્વભાવ સમજે. અપેક્ષાઓ સમજવાની જરૂરત નથી. કારણ કે વસ્તુ જે છે, સ્વભાવ જે છે એ નિરપેક્ષ છે. અને જે નિરપેક્ષ સ્વભાવ છે એ નિરપેક્ષતાથી જ સમજાય છે. એને સમજાવનાર અપેક્ષાઓ છે, બતાવનાર અપેક્ષાઓ છે. પણ એનો મહિમા ક્યારે આવે છે? જ્યારે એ વસ્તુ નિરપેક્ષ છે એવું સમજાય છે. ત્રિકાળી ધ્રુવ પરમાત્મા સ્વભાવથી પરિપૂર્ણ છે. હવે આ પરિપૂર્ણતા કોની અપેક્ષા છે? હવે એનો સ્વભાવ જ પૂર્ણતા છે ને. જેનો સ્વભાવ પૂર્ણતા છે, જેનો સ્વભાવ નિરપેક્ષ છે, એ નિરપેક્ષને કોઈની અપેક્ષા હોઈ શકે છે. થોડા જેટલા દબાઈ શકે એટલા દબાવ થોડા. અહીંયા પણ કોઈ આવી શકે, બે જણા અહીંયા બેસી ગયા. વસ્તુ સ્વાભાવિક છે. સ્વાભાવિક જે હોય એ સહજ હોય, સહજ જે હોય એ સ્વાભાવિક હોય. વસ્તુનો જે સ્વભાવ જે છે એ સહજ છે. અને સહજ જેનો સ્વભાવ છે એની પ્રાપ્તિ પણ સહજતાથી જ હોય. મહેનતથી, પુરુષાર્થથી, પ્રયત્નથી એની પ્રાપ્તિ કોઈ દિવસ થતી નથી. અને અનાદિકાળથી જેવે આત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે આત્મા એને અપ્રાપ્ત કર્યો છે. એનું કારણ શું છે? કે વસ્તુ સ્વભાવથી પ્રાપ્ત છે, વસ્તુ સ્વભાવથી પ્રગટ છે. જે વસ્તુ સ્વભાવથી પ્રગટ છે, મોજૂદ છે, વિદ્યમાન છે, હાજરા હજૂર છે, ત્રિકાળ એક રૂપ પ્રગટ છે, એને એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એનો અર્થ એ થાય છે કે એ અપ્રગટ છે, એ અવિદ્યમાન છે, એ દબાયેલો છે, બહાર કાઢવાનો છે. તો આ એની જે સમજણ જે છે એનો અભિપ્રાય મિથ્યા થયો. અભિપ્રાય મિથ્યા થયો હોવાને કારણે પરિણામની કર્તા બુદ્ધિ એને પોસાય છે. એટલે એ કર્તા બુદ્ધિની અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્મા પ્રગટ હોવા છતાં પણ જવાબ નથી. એ ભગવાન આત્માનું કાર્ય છે જવાબ દે, પણ એ ત્યારે જવાબ દે છે કે જેવો છે એવી તું ઘોષણા કર. હું અકર્તા છું એમ તું ઘોષણા કર, તો એ હમણાં તને અકર્તાના દર્શન થઈ જશે. હું પરિપૂર્ણ છું એવો વિશ્વાસ કર, એવો વિશ્વાસ કરતા ભગવાન આત્માના દર્શન થઈ ગયા એવી વ્યવસ્થા છે.
અને એ વ્યવસ્થા આખી સહજ છે, સ્વાભાવિક વ્યવસ્થા છે. એના માટે પ્રયત્નની કોઈ વાત જ નથી. પુરુષાર્થ કરે અને આત્માની અનુભૂતિ થાય એવું છે નહીં. કારણ કે જે સ્વયં પોતે પુરુષાર્થની મૂર્તિ છે એને પુરુષાર્થ કરવો એટલે પુરુષાર્થની મૂર્તિનો અનાદર છે. હવે અહીંયા સુગંધજી સાહેબ 232 નંબરના બોલની અંદરમાં કહે છે, વસ્તુ સાક્ષાત મોજૂદ પડી है. વસ્તુ સાક્ષાત છે, એમ નથી કે પરોક્ષ છે અને એ દ્રષ્ટિ દેતા પુરુષાર્થ કરતા એ સાક્ષાત થાય છે, પ્રત્યક્ષ થાય છે, પ્રગટ થાય છે, એવું નથી. વસ્તુ સાક્ષાત મોજૂદ પડી है, એનું હોવાપણું છે, એની મોજૂદગી છે. એ ત્રિકાળ भगवान आत्मा की सदाई मौजूदगी है, मात्र कल्पना नहीं करना, लेकिन उस रूप हो जाना. હું ત્રિકાળી પરમાત્મા છું એ રૂપે તો થઈ જાય એટલે પર્યાયનું અસ્તિત્વ ન રાખે કાયમ. પર્યાયની અંદરમાં પર્યાય ધર્મ તો રહે પણ પર્યાયત્વ ન રહે, પર્યાયપણું ન રહે, પર્યાયમાં અહમ ન રહે, પર્યાયની મીઠાશ ન રહે. હું ત્રિકાળી પરમાત્મા છું એવો જે ભાવ જે છે એ રૂપ થઈ જવું છે. એ રૂપ જયારે થઈ ગયું ને તો કલ્પના ન રહી અને મોજૂદગી જેની છે એના દર્શન થઈ જાય. વિધાન આટલું છે, આનાથી બહાર વિધાન નથી. એ વિકલ્પ કરે તો વિકલ્પ તો ગમે તેવો વિકલ્પ હોય, વિકલ્પ તો વિકલ્પ છે. એ વિકલ્પની કોઈ કિંમત નથી. કિંમત હોવા છતાં પણ કોઈ કિંમત નથી. કારણ કે વસ્તુની મોજૂદગીમાં, વસ્તુની ઉપસ્થિતિમાં, વસ્તુની પ્રગટતાની અંદરમાં શું પ્રયત્ન હોઈ શકે? એનો વિકલ્પ શું હોઈ શકે? ગુરુદેવ સામે બેઠા છે તો ગુરુદેવ સામે બેઠા છે તો પછી ગુરુદેવનો વિકલ્પ શું? હા, જો ગુરુદેવ છે તો પછી તું નિર્વિકલ્પ થઈ ગયો. ગુરુદેવ છે તો તું નિર્વિકલ્પ થઈ ગયો. તો એવી રીતે પોતાનો ભગવાન આત્મા મોજૂદ છે. એ મોજૂદ છે, એ મોજૂદ છે એવું સમજાતા એ બાબતમાં તો એ નિર્વિકલ્પ થઈ જવો જોઈએ, એ મય થઈ જવો જોઈએ, એ રૂપ થઈ જવો જોઈએ. એના રૂપે तन्मय होकर असंख्य प्रदेश में व्याप्त हो जाना, तन्मय होकर असंख्य प्रदेश में व्याप्त हो जाना. એ ત્રિકાળી સ્વભાવમાં પ્રસરી જાય, વ્યાપ્ત થઈ જાય, ફેલાઈ જાય, પલોઠી વાળીને બેસી જાય, જામી જાય. એનો વિકલ્પ કરવાનો, હું अपरिणामी છું તો अपरिणामीમાં બેસી જાય. जब वस्तु साक्षात है तो फिर मात्र कल्पना क्यों करना? उस रूप परिणाम जाना. स्वरूप के प्रत्यक्ष अनुभव काल में आत्म प्रत्यक्षता के अवलंबन से उत्पन्न पुरुषार्थ का यह प्रकट चितार्थ है. આત્માની પ્રત્યક્ષતા કેવી રીતે થાય? જેવો સ્વભાવ છે એ સ્વભાવની અંદરમાં ફેલાઈ જવું, બસ એટલું કર્તવ્ય છે. એનો વિકલ્પ નહીં કર. વસ્તુ જે પ્રત્યક્ષ પડી છે, મોજૂદ જે પડી છે એ હું છું, પ્રગટ છું, પ્રત્યક્ષ છું, વિદ્યમાન છું, હું છું, ધ્રુવ છું, અપરિણામી છું. પછી એની અંદરમાં તું જામી જા, એની અંદરમાં તું પ્રસરી જાય, એની અંદરમાં તું ફેલાઈ જાય. એનો વિકલ્પ કરમાં, કારણ કે વસ્તુ પ્રત્યક્ષ છે. તારી દ્રષ્ટિ નથી માટે એને પરોક્ષ કહેવામાં આવે છે. દ્રષ્ટિ નથી માટે પરોક્ષ કહેવામાં આવે છે, પણ એ વસ્તુની તો મોજૂદગી છે, પ્રત્યક્ષતા છે, હાજરતા છે. અને એના માટે ફક્ત હું છું એવું અહમ, એવો વિશ્વાસ, એવું શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન સહેલામાં સહેલી વસ્તુ છે. એ શબ્દનો પણ આપણે અર્થ કરીએ. સમ્યક એટલે સાચું અને દર્શન એટલે દેખવું. સમ્યક જ્ઞાન એટલે સમ્યક એટલે સાચું ને જ્ઞાન એટલે જાણવું. જેવો પોતે છે એવો જાણે, જેવો પોતે છે એવું દેખે, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન છે. એ અઘરો કેવી રીતે હોઈ શકે? હા, એની પ્રગટતા, વિદ્યમાનતા છે, ત્રિકાળ વિદ્યમાનતા છે. એ ક્યારેય પરોક્ષ થતો જ નથી. ગુરુદેવ કહે છે 11મી ગાથાની અંદરમાં કે ત્રિકાળ ભગવાન આત્મા ક્યારેય આચ્છાદિત થતો જ નથી. પણ તારી દ્રષ્ટિ નથી એટલા એમ કહે છે કે આચ્છાદિત થઈ ગયો, પણ કે આચ્છાદિત છે નહીં, વિદ્યમાન છે. હા, વસ્તુ ત્રિકાળ છે ને, ત્રિકાળ પ્રગટ છે, ત્રિકાળ વિદ્યમાન છે. તો એની પ્રાપ્તિ સુલભ જ હોય. તું એ કઠિન છે એવું સમજ નહીં. તું વસ્તુ જેવી છે એવી વસ્તુનો તું સ્વીકાર કરે. એ વસ્તુની અંદરમાં, સ્વભાવની અંદરમાં તું બેસી જા,
પ્રસરી ગયા, ફેલાઈ ગયા, અસંખ્ય પ્રદેશની અંદરમાં વ્યાપ્ત થઈ ગયા છે. અખંડ આત્માની અંદરમાં તું બેસી ગયા. બસ એ એટલું જ તારું કર્તવ્ય છે. એનો વિકલ્પ નહીં કર. વિકલ્પથી નિર્વિકલ્પ, વિકલ્પ સંબંધી નિર્વિકલ્પ. હું અપરિણામી છું એવો વિકલ્પ સંબંધી પણ નિર્વિકલ્પ. વિકલ્પનો પણ વિકલ્પ શા માટે ભાઈ? વિકલ્પ તો ગમે તેવા પ્રકારનો હોય. વિકલ્પ તો વિકલ્પ છે, એ સ્વભાવ નથી, વસ્તુ નથી. વસ્તુ નિર્વિકલ્પ સ્વભાવી છે, એનો સ્વભાવ જ નિર્વિકલ્પ છે. એ નિર્વિકલ્પ સ્વભાવી છે તો બસ હું નિર્વિકલ્પ સ્વભાવી ભગવાન આત્મા છું. અત્યંત સરળ માર્ગ છે, અત્યંત સરળ માર્ગ. આનાથી સરળ વિશ્વની અંદરમાં બીજું કોઈ કાર્ય હોઈ શકે નહીં, હોઈ શકે નહીં. પ્રમાણિકતા જોઈએ પોતાની સાથે. હું ભગવાન આત્મા છું એવું જો એ કહે તો એની માન્યતા હોવી જોઈએ. હું ભગવાન છું તો ભગવાન છું. પછી ક્યારે પણ એવો ભાવ ઊંડે ઊંડે ન હોવો જોઈએ કે મારે ભગવાન થવું છે. તો એ બેઈમાની છે, એ બેઈમાની છે, એ અનીતિ છે. હું ભગવાન છું એમ જો કે છે તો હું ભગવાન છું એવી એની માન્યતા હોવી જોઈએ. એ વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ હું પરિપૂર્ણ ત્રિકાળ વસ્તુ છું તો વર્તમાનમાં પરિપૂર્ણ ત્રિકાળ વસ્તુ છું. અપૂર્ણતા છે, સંસાર છે, સમર પ્રગટ કરવો છે, એ દ્રષ્ટિ જ પર્યાય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જ મિથ્યા દ્રષ્ટિ છે. જેને સમર પ્રગટ કરવો છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એની અંદર સમર તો પ્રગટ જ ત્યારે થાય છે કે જયારે આત્માની દ્રષ્ટિ કરે છે. એટલે એમ કે અહીંયા વાત એ છે ને કે જ્યાં એની દ્રષ્ટિ ભેદ ઉપર પડે છે, જ્યાં એની દ્રષ્ટિ પર્યાય ઉપર પડે છે ત્યાં મિથ્યા દ્રષ્ટિ. એટલે કોઈ પણ પ્રગટ કરવાની વાત હોય તો મિથ્યા દ્રષ્ટિ, પ્રગટ છે એવો વિશ્વાસ હોય તો સમય દ્રષ્ટિ. વસ્તુની વિદ્યમાનતા છે, એનું હોવાપણું છે, ત્રિકાળ હોવાપણું છે. હવે જે ત્રિકાળ હોવાપણું છે બસ એ પણ તું કરે છે. અને એની અંદરમાં પરિશ્રમ તો છે જ ને. મહેનત તો કઈ છે નહીં કે તારે વસ્તુની અંદરમાં કઈ કરવાનું છે એવું તો છે જ. પણ પરિપૂર્ણ વસ્તુ છે, પ્રત્યેકત્ય છે, બના બનાવેલો ભગવાન છે. બના બનાયા ભગવાન, બના બનાયા ભગવાન. જે બના બનાયા ભગવાન એને શું કરવાનું? ભાઈ અનાદિ અનંત સહેલું છે, અનાદિ અનંત. એટલે આમાં કોઈ કાળની કોઈ વાત જ નથી. કોઈ તીર્થંકર ભગવાનની અપેક્ષા જ નથી, ગુરુદેવની અપેક્ષા જ નથી. વસ્તુ સ્વભાવથી સરળ છે. ઉપકાર ગુરુદેવનો છે, ઉપકાર તીર્થંકર પરમાત્માનો છે, ઉપકાર આચાર્ય ભગવંતનો છે, બધો વ્યવહાર છે, ઉપચાર છે, વિનય છે, પણ એની જગ્યા સ્વભાવથી જયારે કહું છું ત્યારે સ્વભાવ પ્રગટ છે, મોજૂદ છે, વિદ્યમાન છે, એની હાજરા હજુરતા છે. અને આવું ગુરુદેવે બતાવ્યું છે તો એનો અનંત ઉપકાર છે. એટલે એ વાત અલગ છે. પણ સ્વભાવને જોવાનું જે વિધાન છે એની અંદરમાં પરાધીનતા નથી ચાલતી, પરાવલંબન પણ નથી ચાલતું. એમાં તો નિરાવલંબન પણ હોવું જોઈએ. કારણ કે તત્વ નિરાવલંબી છે. તત્વને ક્યારે પણ કોઈનું અવલંબન ન થાય. મોક્ષનું અવલંબન ત્રિકાળી ભગવાન આત્માને નથી. મોક્ષને ત્રિકાળી ભગવાન આત્માનું અવલંબન નથી. પરસ્પર બંને એકબીજાથી નિરાલંબી તત્વ છે. જે શુદ્ધ તત્વ છે, જે સ્વભાવથી શુદ્ધ તત્વ છે એને શું જોઈએ છે? હા, એકદમ નક્કોર વાત છે, ઠોસ વાત છે, ઘન પદાર્થ છે. ત્યાં કોઈ ગેપ નથી, પોલાણ નથી કે કોઈનો પ્રવેશ થઈ જાય. अपने त्रिकाली ध्रुव गुरु को गुरु बनाकर, अपने त्रिकाली ध्रुव गुरु को गुरु बनाकर, भाई तारो साचो गुरु तो आ છે. તું પોતે સ્વયં તારો પોતાનો ગુરુ છો. જે ત્રિકાળી ધ્રુવ ગુરુ છે એને ગુરુ બનાવ. तो जो शुद्ध पर्याय प्रकटी तो बाहर में उस वाक्य के बताने वाले पर गुरु का आरोप किया जाए. जયારે એ સ્વગુરુની સામે જોયું, હું ત્રિકાળી ધ્રુવ ગુરુ પરમાત્મા છું એવું જોયું, ત્યારે બહાર આવે ત્યારે આ ગુરુને બતાવનાર જે પરમ ગુરુ છે
એનો ઉપચાર એનો ઉપકાર મહિમા આવ્યા વિના રહેતો છે. પણ વાસ્તવિકતા એ છે કે તું ત્રિકાળ ધ્રુવ ગુરુ છે. ગુરુનો કોઈ ગુરુ નથી હોતો, અને જો કોઈ ગુરુનો કોઈ ગુરુ હોય તો એ પોતે છે. ભગવાનનો કોઈ ભગવાન હોય તો એ પોતે છે. અનંત ભગવાનોનો ભગવાન હું છું. અનંત સિદ્ધોનો સિદ્ધ હું છું. અનંત સિદ્ધો તો છે, પણ એ સિદ્ધોનો પણ સિદ્ધ હું છું. ભગવાનનો પણ ભગવાન હું છું. એટલે આ વિશ્વની અંદરમાં હું સર્વોત્કૃષ્ટ તત્વ છું. એ વાત સર્વોપરી રહેવી જોઈએ. અને સર્વોપરી ત્યારે છે તે જયારે તમે એમ કહો છો કે હું અનંત સિદ્ધોનો સિદ્ધ છું, અનંત ભગવાનનો ભગવાન છું, ભગવાનનો ભગવાન છું, એવો જયારે વિશ્વાસ આવે છે, એવી જયારે દ્રઢતા આવે છે, ત્યારે એ વાત ભગવાન ઉપર દ્રષ્ટિ સીધી જાય છે. જે આ અનંતા ભગવાન છે એ ભગવાનને જાણ્યા કોણે? આ ભગવાને જાણે ને. એ ભગવાનનો ભગવાન તો હું જ છું. આની અંદરમાં તો છે ને દૈયવાનનું કામ, ક્ષત્રિયનું કામ છે, વાણિયાનું કામ જ નથી. માર્ગ નથી ઢીલા પહોંચાડવું, માર્ગ નથી ઢીલા પહોંચાડવું. માર્ગ ઠોસ છે, માર્ગ મજબૂત છે, માર્ગ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે. અને જ્યાં પરિપૂર્ણતા ઉપર વજન પડે છે તો ભગવાન પ્રગટ થઈ જાય. એટલે વિદ્યમાનતા પોતાના સ્વભાવની એટલી અદભુત છે, એટલી અલૌકિક છે કે એક વખત એની દ્રષ્ટિ ત્યાં પડી છે. એ દ્રષ્ટિ પડે છે અને પર્યાયની અંદરમાં ભગવાન પણ પ્રગટી થાય છે. વસ્તુની વ્યવસ્થાને એક વખત એને જેમ છે તેમ સમજવાની જરૂર છે. પર્યાયમાં પર્યાયનું સ્વાધીનતા અને દ્રવ્યની અંદરમાં દ્રવ્યની પરિપૂર્ણતા. જ્યારે દ્રવ્યની પરિપૂર્ણતા સમજાય છે અને હું દ્રવ્ય છું એવું સમજાય છે, એવું જેમાં સમજાય છે એમાં પર્યાયની સ્વાધીનતા સમાયેલી છે. દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ વસ્તુ તે હું છું એવું જેમાં સમજાય છે એનું નામ જ પર્યાય છે. બીજાનું નામ પર્યાય છે, બાકીનું નામ પર છે. પર્યાયની સ્વાધીનતાનો મતલબ જ એ છે કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી. પર્યાયની સ્વતંત્રતા સમજાયનો અર્થ જ છે કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય. જે દ્રષ્ટિ પર્યાય ઉપરથી હટી એ દ્રષ્ટિ એક જ વાત કરશે, હું પરિપૂર્ણ છું. બીજી કોઈ વાત એને પોસાશે જ નહીં. પર્યાયની વાર્તા પણ ઘણી લાંબી છે અને ત્રિકાળી ધ્રુવની વાર્તા પણ ઘણી લાંબી છે. જે વાર્તા કરવાની અંદરમાં લાભ છે એની ચર્ચા કરીએ. વાસ્તવિકતાની અંદરમાં પર્યાયની યોગ્યતા, પર્યાયની લાયકાત, પર્યાયની પાત્રતા એ બધી વાતો છે. પણ એ બધું સમજાણું ત્યારે કહેવાય જ્યારે દ્રષ્ટિ હું પરમાત્મા છું એવું નક્કી કરે. એ વગર એને પર્યાયની યોગ્યતા પણ નથી સમજાણી, પર્યાયની લાયકાત પણ નથી સમજાણી અને પર્યાયની પાત્રતા પણ નથી સમજાણી. પર્યાયની વ્યવસ્થા જ એવી અદભુત છે કે જ્યારે સમયે તમે પર્યાયને ક્રમબદ્ધ જાહેર કરો એ સમયે દ્રષ્ટિ દ્રવ્ય હોતો. એનું નામ જ પર્યાયની સ્વાધીનતા છે, એનું નામ જ પર્યાયની યોગ્યતા છે. मैं निरावलंबी तत्व हूं, इसकी तो पूरी मुख्यता होनी चाहिए और दीनता का यानी परावलंबी पने का पूरा पूरा दुख मालूम होना चाहिए. यहाँ त्रिकाली में अपनापन आते ही मोक्ष अपने आप हो जाता है. आ व्यवस्था है. त्रिकाली में अपनेपन आते ही मोक्ष अपने आप हो जाता है. ये मोक्ष થઈ જવાની વ્યવસ્થા છે. પર્યાયની અંદરમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ જવાની વ્યવસ્થા છે, પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવાની વ્યવસ્થા નથી. માત્ર પોતાના ત્રિકાળ સ્વભાવને જોવું એનું એકમાત્ર કર્તવ્ય છે. હું પરિપૂર્ણ ત્રિકાળ ભગવાન આત્મા છું એટલી વાત.
હું અપરિણામી છું એટલી વાત કરીશ. અપરિણામી કહેતા ધ્રુવ, કુટસ્થ, નિત્ય, સંપૂર્ણ, પરિપૂર્ણ નાયક વસ્તુ. એ અપરિણામીની અંદરમાં પરિણામથી અભાવની અપેક્ષા નથી, એનું નામ અપરિણામ. એટલે અપરિણામી કહેતા જેમાં પરિણામ નથી એવો અપરિણામી એમ નથી. અપરિણામી કહેતા પરિપૂર્ણ વસ્તુ, અપરિણામી કહેતા ધ્રુવ વસ્તુ, નિત્ય વસ્તુ, કાયમ રહેનારી વસ્તુ, કૃત્ય વસ્તુ, એનું નામ અપરિણામી છે. એટલે પરિણામના રહિતની અપેક્ષા જેને નથી એનું નામ અપરિણામી છે. વાત સિદ્ધિ સ્વભાવની છે, કિંતુ પરંતુ વાળી વાત નથી. પર્યાયને એક વખત જ્યાં પરના ખાતામાં રાખી પછી એ પરના ખાતાની ચર્ચા નથી કરતા. એ વાત કરે છે તો પોતાના ખાતાની, અને પોતાનું ખાતું પરિપૂર્ણ ખાતું છે, ત્રિકાળ ખાતું છે, ધ્રુવ ખાતું છે, ચૈતન્ય ખાતું છે, કૃત્ય ખાતું છે. यहाँ अपनापन आते ही मोक्ष अपने आप हो जाता है. दृष्टि यहाँ अभेद हुई तो उसे मुक्ति समझो. दृष्टि અહીંયા અભેદ થઈ તો એને મુક્તિ સમજો. મુક્તિ મોક્ષ પૂર્વમાં નથી, મુક્તિ સિદ્ધ લોકમાં નથી, બસ અહીંયા મુક્તિ સમજો. यथार्थ रुचि हो तो काल लगे ही नहीं. यथार्थ रुचि હોય તો સમય લાગતો જ નથી. એટલે એમ કે જો સમય લાગે છે તો રુચિ નથી એ વાત સમજી લેવી. એની અંદરમાં એ વાત સમાયેલી છે. અને સાચી રુચિ, ખરેખર હું ભગવાન છું એ વાત રૂચે છે, ગમે છે, તો એની અંદરમાં સમય લાગતો જ નથી. यथार्थ रुचि हो तो काल लगेगी नहीं. रात दिन खाते पीते सोते इसके ही पीछे पड़े અને એની પાછળ પડે અને જવાબ ના આપે એવો અનાદિકાળમાં એક પણ કિસ્સો બન્યો નથી અને અનંત કાળમાં બનવાનો નથી. કારણ કે આ દર્શન અકાટ્ય છે, વસ્તુની વ્યવસ્થા અકાટ્ય છે, અને ઈમાનદારીથી હું અપરિણામી નાયક માત્ર વસ્તુ છું એવું સમજાય તે દ્રષ્ટિ દ્રવ્યો પર જાય જાય ને જાય. कृत्रिम पुरुषार्थ की तो बाकी क्या करे. એમ કે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર, પુરુષાર્થ કર, એ તો કૃત્રિમતા છે, એની તો વાત જ શું કરવે. लेकिन अक्रिय दृष्टि में तो सहज पुरुषार्थ की भी गुणता, लेकिन अक्रिय चिद बिंदु की दृष्टि में तो सहज पुरुषार्थ की भी गुणता है. હું અપરિણામી છું એમ જે કે છે એ પુરુષાર્થની પણ મારા ત્રિકાળ સ્વભાવની અંદરમાં ત્રિકાળ ગુણતા છે. સહજ ત્રિકાળ ગુણતા છે. કારણ કે હું તો અક્રિય વસ્તુ છે ને, એટલે પુરુષાર્થની જે ક્રિયા, જે સહજ પુરુષાર્થ જે છે એ પણ ક્રિયા છે, અને હું નિષ્ક્રિય વસ્તુ છું, અક્રિય વસ્તુ છું. હા, ઓલું સક્રિય છે, હું અક્રિય છું. એ અક્રિયની અંદરમાં સક્રિયની શું કિંમત હોઈ શકે, શું એની ગણતરી હોઈ શકે? પછી એ સહજ જ કેમ ન હોય? क्योंकि वह भी क्रिया एक समय की पर्याय है. अक्रिय दृष्टि में क्रिया मात्र की गुणता है. अक्रिय જે વસ્તુ છે એમાં ક્રિયા માત્રની ગુણતા છે, તો એ પર્યાય ગમે તે હો, કૃત્રિમ હો કે અકૃત્રિમ હો, પુરુષાર્થ કરવાની વાત હો કે સહજ પુરુષાર્થ હો, મારા ત્રિકાળ નિષ્ક્રિય સ્વભાવની અંદરમાં એનો ત્રિકાળ અભાવ છે. એટલે વાત છે ને ભાઈ, આની અંદરમાં એની દરેક વાત ત્રિકાળની અપેક્ષાથી ત્રિકાળ વાત વન સાઈડ વાત હોવી જોઈએ. આની અંદરમાં અનિત્યની ચર્ચાની જગ્યા નથી. એટલે એમ કે ત્રિકાળી પરમાત્મા હું છું એવી જેની દ્રષ્ટિ છે એ પર્યાય જે બીજું પડતું છે એની ચર્ચા નથી કરતો. કારણ કે ચર્ચા એને ક્યાં સુધી એની વાતો કરવી, ક્યાં સુધી એની વાતો કરવી, અને એની ચર્ચા કરવાની અંદરમાં દ્રષ્ટિ તો એની ઉપર રહેશે. પર્યાયથી રહિત છું એની અંદરમાં પણ પર્યાયથી રહિત છું તો અપેક્ષા પર્યાયની છે, વાત તો પર્યાયની આવે છે. મોટી ભૂલ છે. હા, એટલે જયારે વસ્તુ જેનાથી ભિન્ન છે તો ભિન્ન છે તો ભિન્ન છે. બરાબર છે. એક વખત એ વાતને સાંભળી લીધી, એક વખત એ વાતને સમજી લીધી તો વાત પૂરી થઈ ગઈ.
પછી તો જેટલો માર્ગ છે બસ એટલો ત્રિકાળી હું છું એટલો માર્ગ છે તો બસ હું ત્રિકાળી છું એટલી વાત. ઓલી વાત એક વખત જાણવા માટે જરૂરી હતી. નઈ વિવિધતાની વાત, પ્રમાણ જ્ઞાનની વાત, દ્રવ્ય પર્યાયની વાત, વસ્તુ વ્યવસ્થાની વાત, ભેદાભેદ સ્વરૂપની વાત, પર્યાયના ભેદોની વાત, બધી વાત એક વખત જાણવી જરૂરી હતી કે જ્યાંથી અંતરંગની અંદરમાં વેદાંત તરફ ન ચાલ્યો જાય. એટલી અપેક્ષા એ વાત જરૂરી હતી અને જૈન દર્શનમાં આવ્યા પછી એટલી વાત સમજાણી છે. હવે એટલી વાત સમજાણા પછી એની ચર્ચા કરવા યોગ્ય નથી. ચર્ચા તો કોઈની કરવા યોગ્ય નથી, પણ એમ છતાં કરવાનો પ્રસંગ આવે. ન રહી શકાય, સ્વભાવની તીવ્રતા ન રહે તો વાત તો એની કરીએ જે માર્ગ છે. ચર્ચા તો ત્રિકાળીની કરજે, ભગવાન આત્માની કરજે, બીજી કોઈ ચર્ચા નહીં કરતો. અને બીજી ક્યાંય ચર્ચા થતી હોય તો એમાં બેસતો નથી. કામ જ નથી મારે જેનું કામ નથી એની ચર્ચા કરીને હું કરું છું. એક વખત રાજકોટનો પ્રસંગ છે. લાલચંદભાઈ પાસે અમે લોકો બધા બેઠા હતા. એમાં બીજી કોઈ વિદ્વાન વ્યક્તિનો પ્રવચનનો ટાઈમ હતો. ભાઈ ઘરે બેઠા હતા. મસ્તી તત્વ ચર્ચા ચાલતી હતી. અચાનક ભાઈની ઘડિયાળ ઉપર દ્રષ્ટિ ગઈ. પ્રવચનનો ટાઈમ થઈ ગયો છે, જાઓ બધા. ભાઈ કીધું બધા ફટાફટ ઉઠીને બધા ચા લાગી. હું બેઠો રહી ગયો તો મને કે તું કેમ ન ગયો? કીધું ભાઈ આ તો સાંભળવું તો છે. ગુરુદેવનું સાંભળવું હતું, સાંભળવું. આપનું સાંભળવું હતું, સાંભળવું. હવે કેટલું સાંભળવું? હવે સાંભળવાનું તો બંધ કરવાનો સમય આવ્યો. જે મૂળભૂત વસ્તુ છે, મૂળભૂત તત્વ છે, ગુરુદેવ પાસેથી મળી ગઈ, આપની પાસેથી મળી ગઈ, બેનશ્રીબેન પાસેથી મળી ગઈ. પછી આટા ફેરા મારવાનું કામ શું છે? આપણે તો મૂળભૂત વસ્તુ સાથે પ્રયોજન છે. અને એ વસ્તુ જ્યાં ચોખ્ખી છે, સ્પષ્ટ છે, જ્યાં ચોટાડી. એટલે અંતરંગમાં ન રહેવાય તો બહારમાં એની પાસે રહ્યો, જેની પાસેથી વસ્તુ જ ચોખ્ખી મળી રહી છે. ગુરુદેવ પાસેથી મળી રહી, ગુરુદેવને ચોટાડો. ગુરુદેવની વાણી સાંભળા જ કરો, સાંભળા જ કરો, સાંભળા જ કરો. પણ ઇધર ઉધર આટા ફેરા મારવાથી કઈ કામ કરવાનું નથી. કારણ કે આ માર્ગ સ્વયંસમ વધારવાનો માર્ગ નથી. સ્વયંસમથી, ધારણાથી આજ દિવસ સુધી કોઈનું કાર્ય થયું નથી અને અનંત કાળમાં કોઈનું કાર્ય થશે નહીં. ધારણાનો વિષય જ નથી જૈન દર્શન. કારણ કે ધારણા એક એવી વસ્તુ છે જે પ્રયોગમાં કામમાં નથી આવતી. ધારણા બુદ્ધિમાં જે ગ્રહણ કરી રહેતો હોય એ એક એવો વિષય છે જે પ્રયોગમાં કામમાં નથી આવતી. તો અનુભૂતિમાં તો કામમાં ક્યાંથી આવે? અને આ માર્ગ પ્રયોગનો છે. હવે પ્રયોગ ચાલુ થાય અંદરમાં, એમાં ધારણા નકામી છે. ધારણાનો કોઈ ઉપયોગ નથી. જે ધારણા પ્રયોગની અંદરમાં કામ ના આવતી હોય એ સ્વભાવની અંદરમાં જવામાં કેવી રીતે કામ આવે? એ તો એને સમજવું જોઈએ કે છેલ્લામાં છેલ્લે મોટા મોટી ફસાવાની ચાલ છે. એ વાત તો એને સ્પષ્ટ સમજાવવી જોઈએ. એટલે એનો મતલબ એમ નથી સ્વાધ્યાય ન કરે. સ્વાધ્યાય કરે પ્રયોજનભૂત સ્વાધ્યાય કરે જેની અંદરમાં પોતાનો જ્ઞાયક વધારે ગુણાય, વધારે મજબૂત થાય, વધારે પાકો થાય. એ વાતની અંદરમાં એ દ્રઢ રહે, જોઈતો રહે, ચીપકી ન રહે. परिणाम को हटा नहीं सकते, परिणाम को हटा नहीं सकते, परिणाम से एकत्व हटा सकते. कौन परिणाम ने परिणामની સ્વાધીન સ્વતંત્ર વ્યવસ્થા છે એને કોણ હટાવે? परिणाम को नहीं हटा सकते, परिणाम से एकत्व हटा सकते. અનાદિકાળથી હું પરિણામ માત્ર છું એવું જે એકત્વ છે એ હટાવી શકાય છે. પરિણામ નથી હટાવતા. એ તો પરિણામથી વ્યવસ્થા છે. પરિણમતો સ્વભાવ છે, બદલતો સ્વભાવ છે. અને એ બદલતો પરિણમતો જે સ્વભાવ જે છે એ તો જેમ છે તેમ રહેશે. પણ એની ઉપરથી દ્રષ્ટિ હટાવી. દ્રષ્ટિ હટશે તો એકત્વ નથી. એની ઉપર દ્રષ્ટિ છે તો એકત્વ છે. દ્રષ્ટિ હટી જશે તો એકત્વ મટી જશે. ત્રિકાળ ઉપર દ્રષ્ટિ થઈ જશે તો એકત્વ બની જશે. જ્યાં દ્રષ્ટિ હોય ને ત્યાં એકત્વ હોય. એટલે જ્યાં દ્રષ્ટિનો મતલબ અહમ, હું પણ. જ્યાં હું પણ હોય ને ત્યાં એકત્વ હોય. જ્યાં એકત્વ હોય ને ત્યાં એકાકાર પણ. જ્યાં હું પણ ત્યાં એકત્વ, જ્યાં એકત્વ ત્યાં એકાકાર. એકાકાર એટલે એ આકાર એ મય થઈ જાય, તન્મય થઈ જાય. પર્યાયની ઉપર દ્રષ્ટિ હોય તો પર્યાયમાં એકત્વ ને પર્યાયમાં તન્મય.
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય તો દ્રવ્યમાં એકત્વ ને દ્રવ્યમાં તન્મય. તો સમય છે દ્રવ્યની અંદરમાં તન્મયતા, દ્રવ્યની અંદરમાં એકત્વ ને દ્રવ્યની અંદરમાં દ્રષ્ટિ. દ્રવ્યની દ્રષ્ટિ એટલે દ્રવ્યમાં હું પણ તે દ્રવ્ય. બસ હું અને હું છોડીને બીજી કોઈ વાત જ પોસાય નહીં. ત્રિકાળી ધ્રુવ માત્ર વસ્તુ. ગુરુદેવ તો કે પેલા આટલું બધું લાંબુ ચાલ્યા હતા, હું ત્રિકાળી ધ્રુવ માત્ર વસ્તુ. પછી તો એ અંદર કેવી રીતે જાય? સર કેવી રીતે જાય? હું અંદર એ હું કરે ને અંદર ચાલ્યું જાય. એટલું સહેલું છે. ગુરુદેવને જેને ભગવાન આત્માની મસ્તીમાં જેને જોયા છે એને ખબર છે. એક વાક્ય બોલીને બીજું વાક્ય બોલે એની વચ્ચે અનુભૂતિ થઈ ગઈ, ખબર પડે. એટલી સુંદર વસ્તુ છે, એટલી સુંદર વ્યવસ્થા છે કે એની અંદરમાં એને કાંઈ પણ પ્રયત્ન ન કરવો પડે. એ દ્રવ્યની અંદરમાં હું પણ આવ્યો નથી કે અનુભૂતિ, હું પણ આવ્યો નથી અનુભૂતિ. એટલે આખી વાત મીઠાશની છે, પ્રીતિની છે. જ્યાં એની મીઠાશ હોય, જ્યાં એની પ્રીતિ હોય, જ્યાં એનું હું પણ હોય, ત્યાં એનું એકત્વ થાય વિના રહે. એકત્વ કરવાની જરૂરત નથી. પ્રિયમણે કોઈ એકત્વ કરવાનો પ્રયત્ન કર્યો છે? અનાદિકાળથી શરીરમાં એકત્વ છે તે પ્રયત્નપૂર્વક છે. કેટલો સહજ છે, કેટલો સ્વાભાવિક છે. શું કામ ત્યાં છે? કારણ કે ત્યાં હું પણ છે. એકત્વ શું કામ છે? હું પણ છે. હું પણ જ્ઞાયકમાં આવ્યું હતું. એકત્વ જ્ઞાયકમાં થયા વિના રહી જાય. અને એકત્વ થાય ત્યાં એકાકાર, એક રૂપ થઈ જાય, એક આકાર થઈ જાય. એ જ્ઞાન જ્ઞેયના ભેદ મટી જાય. જ્ઞાન જાણનાર અને જ્ઞાયકનું જ્ઞેય એ વાત મટી જાય. પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞેય. उपयोग अपने से बाहर निकले, उपयोग अपने से बाहर निकले तो यम का दूत ही आया ऐसा देखो. जो मैंने आपको जैन शासन છે એક જ બોલમાં. हाँ, उपयोग अपने से बाहर निकले तो यम का दूत ही आया ऐसा देखो. જ્યાં ઉપયોગ સ્વભાવમાંથી બહાર નીકળ્યો તો જાણે બસ મૃત્યુ આવ્યું, યમદૂત આવ્યો, હમણાં ઉપાડ્યો મને, એમ જુઓ. બહાર ને ફિર ચાહે ભગવાન ही हो, ઉપયોગ પોતાના સ્વભાવમાંથી બહાર નીકળે અને પછી સામે ભગવાન જ કેમ ન હોય, યમનો દૂત સમજો એને. પોતાનું મૃત્યુ છે ને ભાઈ. ભગવાન છે એના માટે, મારા માટે શું છે? મારા માટે તો મારી ઘાત છે, મારા માટે તો મારી હિંસા છે. જે ભગવાનની સામું જોતા મારા ત્રિકાળ ભગવાનની હિંસા થાય છે તો એમનો દૂધ છે. કોઈ પણ હોય વસ્તુનો સ્વભાવ તો ભાઈ એવો છે ને. હું મારા સ્વભાવમાંથી જ્યાં બહાર, ઉપયોગ સ્વભાવમાંથી જ્યાં બહાર આવ્યો, પછી જેની સામે પણ જોયો એના માટે એમનો દૂધ છે. પછી ચાહે ભગવાન કયો ન. કારણ કે ભગવાન એવું કરે છે, જે ભગવાન છે ભગવાન એવું કરે છે. મારી સામું નથી જોતા. ભલે હું ભગવાન, ભલે હું એનો ભગવાન તો પણ એ મારી સામું નથી જોતા. તો એ કે છે કે હું જો તારી સામું જોઈશ તો મારા તો યમનો દૂત આવ્યો. હવે એની જે ભાષા છે એ ભાષા આપણી હોવી જોઈએ. હું આપની સામે જોઉં છું તો મને તો યમનો દૂત દેખાય છે. એ ભાવ જેને આવે ને એને એ વિકલ્પ તૂટ્યા વગર રહી શકે ને. એ સમય વિકલ્પ તૂટી જાય. સીધો સ્વભાવમાં સળસળાટ છેલ્લો છે. અરે આ શું ભગવાનની સામું જોવું યમનો દૂત છે, મૃત્યુ છે ભગવાનની સામે. હા ભાઈ તારું મૃત્યુ છે, તને ખબર નથી ભાઈ. તું તારા મોતને આવકાર આપે છે, તારી હિંસાને તો આવકાર આપે છે, તારું ખૂન કરે છે. આ વેદના જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી ઉપયોગ વારંવાર સ્વભાવની અંદરમાં કેવી રીતે જાય? એને એ દેખાવું જોઈએ. અરે વિશ્વની અંદરમાં સર્વોત્કૃષ્ટ પુરુષ તે શંકર પરમાત્મા, એની સામું જોવું એ મારું મૃત્યુ છે. શા માટે જોવું એની સામે? સડસડાટ પાછો ઉપયોગ ન ચાલે. ગુરુદેવ શ્રી એમ કે
કે સોગાનીજી સાહેબને દિવસમાં 8-10 વખત અનુભવ થઈ જતો હોય તો કાંઈ નવાઈ નહીં, તો એ એમને થતો જ નહીં. એક વખત એમ કીધું બોલે કે જો સોગાનીજી સાહેબ થોડું વધારે જીવા હોત તો કદાચ આપણને ભાવનગરી સંતના દર્શન થશે. સુઈ પુરુષની અદભુતતા, અલૌકિકતા અને એના એક એક વચનો 12 અને 14 પૂર્વનો સાર છે. તમને જે દિવસે એમ સમજાય કે ભગવાનની સામે જોવું એમના દૂતનો અવતાર છે, એ પોતાના મૃત્યુનું આહવાન કર્યું છે, તે એ દિવસે જોશે ભગવાનની સામે, મને એની વેદના કેવી હશે કે ભગવાનની સામે જોવું એટલે પોતાના મૃત્યુને આહવાન કરે. उपयोग बाहर जावे उसमें अपना मरण हो रहा है, वो इस शब्द अपना मरण हो रहा है, પોતાનું મૃત્યુ થઈ ગયું છે. बाहर के पदार्थ से तो अपना संबंध ही नहीं, तो फिर उपयोग को बाहर में लंबाना क्यों? जયારે બહારના પદાર્થોની સાથે સંબંધ જ નથી તો ઉપયોગને બહારમાં શા માટે લંબાવવો, અટકાવો શા માટે બહારમાં? અને આવી દ્રષ્ટિ થઈને એનો ઉપયોગ નિયમથી ભગવાન આપે. એટલે આમાં જ્ઞાનીનો પ્રશ્ન નથી, આત્માર્થીને પણ જો આવું થાય કે ભગવાનની સામે જોઉં છું તો મારું મૃત્યુ છે, એવું જે સમયે આત્માર્થીને થાય એ સમયે આત્મા નિયમથી આત્મા. પ્રશ્ન પોતાની તીક્ષ્ણતા કેટલી છે, તીવ્રતા કેટલી છે, તીખાસ કેટલી છે, સ્વભાવની આવશ્યકતા એને કેટલી છે, હું ત્રિકાળી છું એનો વિશ્વાસ કેવો છે, કેટલો છે, એનો આ માપદંડ છે. નથી પૂછાતો પ્રભુ આપ હો તો પ્રભુ છો આપ આપના માટે, મારા માટે આપ મને શું આપો છો? વિતરાગતા આપો છો? એ શક્તિ આપનામાં તો છે નહીં. તો આપની સામે જઈને હું રાગને શા માટે પોષું? આ પ્રત્યેક સમય વિતરાગમય અવસ્થામાં રહ્યો અને આપની સામે જઈને હું ભક્તિ, પૂજા, દર્શન કરીને મારા રાગને પૈસા કરું છું. એમાં તો મારું મૃત્યુ છે, મારું મરણ મને દેખાય છે. હા, શ્રીમદજી એક જગ્યાએ બહુ સરસ વાત લખે છે કે હે ભગવાન, આખું વિશ્વ તને નમે છે. હે ભગવાન, આખું વિશ્વ તને નમે છે. હું એક તારી સામે નહીં જોઉં તો તને શું ફરક પડી જશે? કારણ કે હું એની સામે જોઉં છું જેની સામે તું મને જોવાનું કે છે. બાકી બધા તું કે છે એમ નથી કરતા એટલે તારી સામે બેઠા છે. એટલે તું મને મારી સામે જોવાનું કે છે એટલે હું મારી સામે જોઉં છું, માટે હું તારી સામે નથી જોતો. તું ખોટું નહીં લગાડતો કે જગત આખું મારી સામે જોવે છે, તું કેમ નથી જોતો? ખોટું નહીં લગાડતો. એવી ભગવાનને ભક્તિ કરે. હે ભગવાન, હું તારી સામે નથી જોતો તો તું ખોટું નહીં લગાડતો. આખું વિશ્વ તારી સામે જોવે છે. આ જ્ઞાનીનું અંતરંગ છે અને આવું અંતરંગ આત્માથી હોવું અલૌકિક. ભાઈ આ માર્ગ છે, ભાઈ આ માર્ગ છે. બારમાં કોઈની સાથે મને કઈ સંબંધ જ નથી તો ઉપયોગને બારમાં શા માટે લંબાવું? જગતના એક પણ પદાર્થો મારા છે નહીં, મારે એની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, કોઈ પ્રકારનો. કર્તા કર્મ નહીં, નિમિત્ત નૈમિત્તિક નહીં, જ્ઞાતા જ્ઞેય નહીં, કોઈ પ્રકારનો સંબંધ નથી તો ઉપયોગને શા માટે લંબાવું? कुछ करना नहीं है, हर समय ऐसा भाव रहना. कुछ करना नहीं है, हर समय ऐसा भाव रहना. इससे अधिक मुक्ति कौन सी? કાંઈ કરવું નહીં, એવો ભાવ હર સમય રહેવો, હર સમય એવો ભાવ રહેવો, કાંઈ કરવાનું નથી. બસ એનાથી વધારે બીજી મુક્તિ કઈ છે? એ જ સિદ્ધ દશા છે, એ સિદ્ધ દશા છે. अद्भुत. दूसरे से अपनी प्रसिद्धि होवे, इसमें तो अपने को पराधीनता आई, खुद तो लंगड़ा ही रहा.
दूसरे से अपनी प्रसिद्धि हो बीजा तमारू बहुमान करे तमारी प्रसिद्धि करे एमां तो पोताने पराधीनता भाई तमारी ओळखाण कोनाथी थी ओला भाઈએ कीधुं ने એટલા મેં તમને ઓળખા તો એ તો તમને એની બીજી વ્યક્તિની પરાધીનતા આવી અને પોતે તો લંગડો જ રહ્યો એટલે એનો મતલબ એમ છે એટલે વ્યવહારિક મતલબ તો જે આપણે અત્યારે કર્યો એ છે પણ આધ્યાત્મિક મતલબ એ છે કે दूसरे से अपनी प्रसिद्धि હોય पर्याय की द्रव्यની प्रसिद्धि इसमें तो द्रव्य की पराधीनता है पर्याय की पराधीनता है पर्याय द्रव्यનું લક્ષ કરે માટે દ્રવ્ય પ્રસિદ્ધ થાય છે એ તો દ્રવ્યને પર્યાયની પરાધીનતા છે દ્રવ્ય પોતે લંગડું રહ્યું हाँ अरे एम नहीं द्रव्य पराधीन नहीं पर्याय पर्याय ने जाने पर्याय नो अनुभव करे पर्याय ने प्रसिद्ध करे एवी पराधीन वस्तु नहीं एवं नहीं जो पर्याय नी पराधीनता द्रव्य ने होय तो द्रव्य लंगड़ू वस्तु और वस्तु में एकाग्रता वस्तु और वस्तु में एकाग्रता तनाव बस यही दो बात है वस्तु और वस्तु में एकाग्रता हूँ त्रिकाળી परमात्मा અને ત્રિકાળી પરમાત્માની અંદરમાં એકાગ્રતા બસ આ બે વાત છે ત્રીજી વાત છે મને મારો ત્રિકાળી ભગવાન આત્મા છોડીને બીજું કાંઈ પોસાતું નથી હું નાયક પરમાત્મા છું એનાથી નીચે મને કાંઈ પોસાતો નથી ત્રિકાળી ભગવાન આત્मा એવો સ્વભાવ અને એની અંદરમાં એકાગ્રતા બસ આ બે વાત છે एकाग्रता होते होते मुक्ति हो जाती है इसके अलावा सुनना तत्व चर्चा करना ये सब विषय सेवन है જે પાંચ ઇન્દ્રિયના વિષયોનું સેવન જીવે અનાદિકાળથી કર્યું છે એમ તત્વચર્ચા સાંભળવાની વાત સ્વાધ્યાયની વાત તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવાની વાત બધું વિષય સેવન છે જેની અંદરમાં પોતાનું મૃત્યુ થાય છે એ વિષય સેવન છે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય એના વિષયો જળ છે અને જળની અંદરમાં તારી દ્રષ્ટિ ગઈ એ વિષય સેવન છે ઇન્દ્રિય જ્ઞાન છે જ્ઞાન નથી જે જ્ઞાન નથી જે ઇન્દ્રિય જ્ઞાન છે ભગવાનની વાણી સાંભળવી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે તારો જ્ઞાનનો વિષય નથી અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી તત્વચર્ચા ઇન્દ્રિય જ્ઞાન સાંભળે છે જેને આ વિષય સેવન લાગે છે કેટલી વાર અહીંયા ઉભો રહેશે તો મુનિરાજ જેવું થશે ભગવાનની વાણી સાંભળવા ચાલો ચાલો શું કહેશે તો ભગવાનની વાણી સાંભળવા જશો તો હું ધ્વનિમાં શું આવશે ભાઈ તું ભગવાન છો એ જ આવશે ને બસ હું ભગવાન છું એમ કરીને તો અહીંયા બેઠો છું વાણી સાંભળવાનું મારે શું કામ છે થોડી વાર થઈ ગયા તો વાં ખબર પડ્યા અરે એ બેન મુનિરાજ મેં તો કેવળ ગાન જે વાણી સાંભળવા ગયા એ સાંભળતા ગયા અને સાંભળવા ન ગયા એ ભગવાન થઈ ગયા જેની અંદરમાં પરિણામ બહાર જાય છે ઉપયોગ બહાર જાય છે અને જેને વિષય સેવન લાગે છે જેની અંદરમાં પોતાની હિંસા લાગે છે એ જીવ વસ્તુ અને વસ્તુની એકાગ્રતા ખીંચાવ તનાવ બસ આટલી જ વાત છે अपने विषय को छोड़कर इन्हें विषय बनाते हो तो अपना विषय तो पड़ा रह जाता है પોતાના ત્રિકાળી સ્વભાવના વિષયને છોડીને બીજાને તો વિષય બનાવે છે તો આ વિષય તો પડ્યો રહ્યો જે સાચો વિષય છે હિતકારી વિષય છે કલ્યાણકારી વિષય છે એ તો દ્રષ્ટિમાં ઓજલ થઈ ગયું તું સ્વયં પોતે જ तो के साथ करूँ तो सिर्फ बैठक ही बदलना है सिर्फ बैठक ही बदलना है
परिणाम पर बैठे हो तो वहां से उठकर अपरिणामी पर बैठ जाओ। अरे वाह, बस इतनी सी बात है। परिणाम पर बैठे हो, वहां से उठकर अपरिणामी पर बैठ जाओ। बस इतनी सी बात है। અનાદિકાળથી ભાઈ પર્યાય ઉપર સવાર થયું છે, પછી હવે અપરિણામી ઉપર બેસી જાઓ, હું અપરિણામી નાયક બનનાર। એક અપરિણામી ઉપર બેઠો એ જ મુક્તિ છે, એ જ કલ્યાણ છે। इतनी सी ही बात है, बस इतनी सी बात है, आटली ज વાત છે। अपरिणामी ઉપર બેસી જવું એટલી જ વાત છે। ક્યાં બેઠો તેની ચર્ચા પણ જવા દઈએ, અનાદિકાળથી ક્યાં બેઠો તેની ચર્ચા પણ જવા દઈએ। હવે અત્યારે અપરિણામી ઉપર બેસી જાય એટલી વાત છે। હાલ 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 બહુ સરસ। આની પર બેસી જાય। બેઠેલો અને એ હું છું એવો વિશ્વાસ આવ્યો તો બસ, તો પ્રતિષ્ઠિત ભગવાન છે। એ ભગવાનની પ્રતિષ્ઠા કરવાની નથી। પોતાનું જે ત્રિકાળી ભગવાન છે ને, તો પ્રતિષ્ઠિત ભગવાન છે। પ્રતિષ્ઠિત ભગવાનની પ્રતિષ્ઠા હોય નહીં ભાઈ। હું પ્રતિષ્ઠિત છું એનું નામ પ્રતિષ્ઠા છે। એનું નામ પ્રતિષ્ઠા છે। એના પ્રતિષ્ઠા કરી એમ કહેવાય છે। એ ભગવાન તો પ્રતિષ્ઠિત છે। વાતે ફેરવાળી વાત છે। એકદમ ભાઈ વાત અલ્પ જ છે, ચર્ચા ઘણી લાંબી થઈ છે। હવે ચર્ચા લાંબી થઈ છે એટલે એના ડાયવર્સન પણ ખૂબ થયા છે। એટલે લાગે કે આ પણ છે, આ પણ છે, આ છે, આ અપેક્ષાથી આમ છે, આ અપેક્ષાથી આમ છે, આ અપેક્ષાથી આમ છે। એટલે અપેક્ષાઓ લગાડીને વસ્તુને એટલી બધી પાંગડી કરી દીધી છે। હા, એટલે એટલી બધી પાંગડી કરી દીધી છે કે એનું જે જોર જે છે, એનું જે વજન જે છે, એ ક્ષીણ થઈ ગયું છે। એટલે એની ઉપર જે પેસવાની વાત છે, ઘૂસવાની વાત છે, ઠોસ વાત છે, એ વાત ઉભી નથી રહી। વસ્તુની વાત છે। हाँ, कि ठोस वस्तु की बात है। आत्मा ज्ञान और सुख से भरा हुआ है, फिर अपने को चाहिए भी क्या? क्या चाहिए? જ્ઞાન અને સુખથી ભરેલી છે વસ્તુ। શું જોઈએ છે? लोग जन्म मरण से छूटना चाहते हैं, लेकिन मैं तो जन्म मरण से रहित ध्रुव हूँ। અને આ જન્મ મરણ એટલે उत्पाद व्यय के साथ में मैं नहीं खिसकता। ये जन्म मरण છે। શરીરનો સંયોગ તે જન્મ અને શરીરનો વિયોગ છે ભાઈ। તને એનું જન્મ મરણ કોઈ દિવસ લાગુ જ નથી પડ્યો। તારા અંતરંગની અંદરમાં જે પર્યાયનો ઉત્પાદ થાય છે એ જન્મ છે, અને જે પર્યાયનો વ્યય થાય છે એ મરણ છે। એનાથી તું સદાય રહી એવો તું ધ્રુવ પરમાત્મા છું। क्या शब्द से उत्पाद व्यय के साथ में नहीं खिसकता। खसतो કંકોત્રીનો ફૂટાયેલો, ખોડાયેલો। लोग जन्म मरण से छूटना चाहते हैं, लेकिन मैं तो जन्म मरण से रही ध्रुव हूं। उत्पाद व्यय के साथ मैं नहीं खिसकता। કેટલી અદભુત વસ્તુ છે, કેટલી અલૌકિક વસ્તુ છે। ઉત્પાદ વ્યયની સાથે જે ખસકતો નથી, બદલતો નથી, પલટતો નથી, પરિણમતો નથી, ખૂટાયેલો છે, સ્થિર છે, ધ્રુવ છે, કુટસ્થ છે, નિત્ય છે, હું છું। લોકો જન્મ મરણથી છૂટે છે તો કોઈ છૂટેલો જ છું। તારે ઉત્પાદ વ્યયથી છૂટવાનું નથી, તું છૂટો જ ગયો। હું છું એવું તું નથી કરતો। इतना खुलासा यहाँ पूज्य गुरुदेव श्री से बाहर आ चुका है कि पंचम आरा के अंत तक चलेगा। विचार करने से वस्तु का पता नहीं लगता। वस्तु तो प्रत्यक्ष मौजूद है, बस इसी में प्रसर कर बैठ जाना, विराजमान हो जाना। बात ज्यांથી શરૂઆત કરી હતી ત્યાં જ વાત આવીને ઉભી રહી। વિચાર કરવાથી વસ્તુનો પત્તો નથી લાગતો।
वस्तु तो प्रत्यक्ष मौजूद है, बस इसी में प्रसर कर बैठ जाना, एમાં ફેલાઈને બેસી જવું, એમાં બિરાજમાન થઈ જવું, એટલી વાત છે, એમાં બિરાજમાન થઈ જવું. मैं ही पुरुषार्थ की खान हूं ना. दृष्टि ने पुरुषार्थ की खान का कब्जा ले लिया, दृष्टि ने पुरुषार्थ की खान का कब्जा ले लिया, फिर पर्याय में पुरुषार्थ सुख आदि सहज होता है. સહજ હોય. पुरुषार्थ की खान नो कब्जो ले लीधो, हूँ पुरुषार्थ मूर्ति छूं, મૂર્તિ. हूँ त्रिकालिक नायक शुद्ध परमात्मा छूं. तो ज्यां दृष्टिए पुरुषार्थ की खान नो कब्जो लीधो तो ज्ञान सुख બધું સહજ પ્રવાહિત થાય છે, પ્રસરિત થાય છે. एकदम अद्भुत बात करी सर. परिणाम में से एकत्व छोड़ देना, यही आपका कहना है ना? वो प्रश्न पूछे. परिणाम में से एकत्व छोड़ देना, यही आपका एक कहना है ना? बस यही कहना है. परिणाम में से एकत्व छोड़ दो, लेकिन यह एकत्व छूटे कैसे? વાત તો એટલી જ કેવી છે કે ભાઈ તો પરિણામમાંથી એકત્વ છોડી દે, પણ આ એકત્વ છૂટે કેવી રીતે? नित्य स्वभाव में एकत्व करे तब. હમણાં કીધું કે દ્રષ્ટિ પરથી હટતા એકત્વ લીધી જશે. હવે કે છે કે નિત્ય સ્વભાવમાં એકત્વ કરે ત્યારે એકત્વ. બરાબર છે. નિત્ય સ્વભાવની અંદરમાં એકત્વ કરે ત્યારે. તો એટલે વાત તો હરીફરીને એક જ છે કે દ્રષ્ટિથી એકત્વ થાય છે. નિત્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય, હું પણ આવે તો એની અંદરમાં એકત્વ કરે. એકત્વ કર્યું ત્યારે એ પર્યાયમાંથી એકત્વ છૂટે. निश्चय नित्य स्वभाव में दृष्टि जमा कर परिणाम मात्र से एकत्व उठावे. परिणाम मात्र થી એકત્વ ઉઠાવવું, પણ કેવી રીતે? નિત્ય સ્વભાવની અંદરમાં દ્રષ્ટિ જમાવવી. નિત્ય સ્વભાવમાં દ્રષ્ટિ જામે છે તો પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠે છે. એટલે અહીંયા દ્રષ્ટિ ગઈ તો વહાં દ્રષ્ટિ ના રહી તો વાંથી ઉઠી ગઈ એમ કહેવામાં આવે છે. બાકી દ્રષ્ટિ તો એક સમય એક ઉપર હોય છે, અને જ્યાં ત્રિકાળી ઉપર દ્રષ્ટિ ગઈ તેમાં એ જામી ગયો તો વાંથી એની દ્રષ્ટિ હટી ગઈ, ઉઠી ગયો એમ કહેવાય છે. પણ વાત તો અહીંયા જમાવાની છે, અહીંયા લક્ષ્ય કરવાની. હું પરમાત્મા છું એવું લક્ષ્ય કરવું, જમાવટ. હું ભગવાન છું. ભાઈ દ્રષ્ટિ શબ્દનું વાક્ય અહીંયા પર્યાય સૂચક છે. દ્રષ્ટિ હટાવનાર, દ્રષ્ટિ કરનાર, દ્રષ્ટિ કરનાર એ શબ્દ. દ્રષ્ટિનો અર્થ છે અહમ. દ્રષ્ટિ ભલે પર્યાય હોય, પણ દ્રષ્ટિ એને કહેવાય છે જેમાં પર્યાય નથી વસ્તુ. દ્રષ્ટિ પર્યાયનું નામ છે, કારણ કે દ્રષ્ટિ કરનાર પર્યાય છે, પણ દ્રષ્ટિ એનું નામ છે જે દ્રષ્ટિની અંદરમાં પર્યાય નથી વસતી, જે દ્રષ્ટિની અંદરમાં દ્રવ્ય વસે છે એનું નામ દ્રષ્ટિ છે. એટલે દ્રવ્યની અંદરમાં પર્યાય નથી વસતી. જે પર્યાયની અંદરમાં દ્રવ્ય વસે છે એ પર્યાયમાં પર્યાય નથી હોતી, એ પર્યાયની અંદરમાં માત્ર દ્રવ્ય હોય છે. જેમાં દ્રવ્ય હોય છે એનું નામ દ્રષ્ટિ છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ. પર્યાય દ્રષ્ટિ એટલે કે પર્યાયમાં અહમ, દ્રવ્ય દ્રષ્ટિ એટલે તો દ્રવ્યના અહમનો અર્થ એ છે એમાં પર્યાય નથી. એની અંદર માત્ર દ્રવ્ય છે, માત્ર દ્રવ્ય છે, એકલું દ્રવ્ય છે, એકાંત દ્રવ્ય છે. વાત એકાંતની છે. વાત પરિણામથી અત્યંત અપ્રભાવિત ધ્રુવ તત્વની છે. વાત નાયક પરમાત્માની છે. વાત અપરિણામીની છે. વાત હું નિરાવલંબી ધ્રુવ તત્વ છું. બસ વાત અહીંયા આવવાની છે. બાકી બધી ચીજ ચાહે મિથ્યાત્વના અભાવની હો, સમ્યક્ત્વના પ્રગટની હો કે પરિપૂર્ણતાની હો, બધી આપોઆપ સહજ ઉત્પન્ન થાય છે. એની સામે દ્રષ્ટિ દેવા જેવી નથી, એની ચર્ચા કરવાની જરૂરત નથી, એ થયું કે નથી થયું એ તપાસવાની જરૂરત નથી. કારણ કે કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં મારો ભગવાન આત્મા આ બધા પરિણામોથી અત્યંત અપ્રભાવિત છે, અત્યંત અપ્રભાવિત છે. એવો જે ભગવાન આત્મા છે એની સામે શા માટે બસ હું ભગવાન આત્મા છું એનો વિકલ્પમાં પણ હું ભગવાન આત્મા છું એવો વિકલ્પ કર તો એ વિકલ્પ નિર્ણયમાં ફરશે, એ નિર્ણય કાર્યમાં ફરશે. પણ વિકલ્પની અંદરમાં કમસે કમ જેવી વસ્તુ છે એવો વિકલ્પ તો હો. મોક્ષ છે એ જળપદ છે અને મારું તો ચૈતન્ય પદ છે,
એવી વાત પણ ભાષામાં તો એકવાર લાવું. ભાષામાં આવશે તો ભાવવસનમાં આવશે. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એ વાત ભાષામાં આવશે, એ ભાવભાષણમાં આવીને અનુભૂતિ થઈ જશે. તો એની ચિંતા નહીં કરી, પાઠને છોડી દે. ભાવભાષણ અને અનુભૂતિનો જે પાઠ છે ને એ પાઠને છોડી દે. બસ તું આ પાઠ છું, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા નાયક માત્ર નિર્વિકલ્પ વસ્તુ. વસ્તુ માત્ર. બહુ સરસ. બીજા શબ્દોની અંદરમાં કહીએ તો જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. બસ એ વાત ઉપર આવીને યુદ્ધ કરે. બહુ સરસ. આટલું જૈન દર્શન છે, આટલું જૈન શાસન છે, અને આ મર્યાદામાં જે રહે છે એને જૈન શાસનની અનુભૂતિ હોય છે. હોય છે. કરવી. કરવી નથી. બહુ સરસ. આવો અદભુત અલૌકિક માર્ગ ગુરુદેવે આપ્યો છે. સોગાનીજીએ સ્પષ્ટ કર્યું છે. આપણે એમના સંતાનો વસ્તુના સ્વરૂપની મહિમા જેમ છે તેમ સમજી અંતરંગમાં એનું મહાત્મ લાવી એના પક્ષમાં આવી હું શુદ્ધાત્મા છું એ વાતને દિવસ રાત ભૂલતા રહીએ. ભૂલતા એ પક્ષમાંથી પક્ષાતિક્રાંત સહજ થાય એવી પરિણામની વ્યવસ્થા અનાદિ અનંત ભગવંતોએ જોઈ છે. અનાદિ અનંત એમ જ થાય છે. માટે એ પડખું છોડી દઈને લક્ષ્યમાંથી ત્રિકાળી પરમાત્મા હું છું એ ભાવને ઘૂંટવો, પાકો કરવો, મજબૂત કરવો, નિર્ણયની અંદરમાં એને ફેરવી નાખવું, એટલી આપણી સૌની પરમ 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 જવાબદારી છે ગુરુદેવના સંતાનોની. અને એ જવાબદારી આપણે નિભાવીએ એ ગુરુદેવનો સાચો વિક્રમ છે. એ ગુરુદેવની ગુણ પૂજા છે. એ ગુરુદેવ પ્રત્યેનો અહોભાવ છે. અને આ અહોભાવ પ્રત્યેક જીવને મોક્ષમાં લઈ જશે. સૌ કોઈ મોક્ષ સ્વરૂપી ભગવાન આત્મા છે અને એ ભાવે સૌ કોઈ રહે એવી ભાવના હોય. વિજયનાથ સિમંદર ભગવાન ચોવીસો તીર્થંકર ભગવાન દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવાન પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુ સનાતન દિગંબર નિજ કારણ સમયસાર ધ્રુવ આત્મદેવ